આને બધાય છે ને સપોર્ટ દીધો, સપોર્ટ નહીં દીધો એટલે બાકા ઝીકી મારો ન મેલતો कहाँ थी ये माले कहीं तारो मुको हमारे મારો સોશિયલ મીડિયા મને આવી सोशल मीडिया में तने फेमस દેખાડ દે धराव कर ली थे या तो રામ જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે વહેલા ઉઠી ગયા છે અને તૈયાર થઈ ગયો છું. ને અત્યારે જો 5:30 વાગી ગયા અને આજે આપણે જવાનું છે મજૂર લેવા માટે માધવપુર રિક્ષા લઈને. કેમ કે આજે 5 માણસ આવવાના છે, થોડીક માંડવી રહી છે એટલે. અને એ લોકો એમ કીધું કે અહીંયાથી તમે લઈ જઈજો, એટલા માણસમાં તો રિક્ષાવાળો ન આવે લઈને. એટલા માટે જો અત્યારે વહેલું જવાનું છે. જો 5:30 થઈ અત્યારે અને આપણે વહેલા ઉઠી ગયા. જો 5:30 થઈ બરોબર. અને આપણે અહીંયા પૂગવાનું છે 7:30ની આસપાસ. તો આગળ જો થોડીક વારમાં નીકળી હું બરોબર. અને હવે આગળ થોડીક વાર પછી જો રિક્ષાને તૈયાર કરી લઉં પછી પાછા આપણે મળીએ. તો જો મિત્રો રિક્ષા તૈયાર કરી લીધી અને જો હવે મજૂરને લેવા માધવપુર નીકળવું. જો રિક્ષા આપણે તૈયાર કરી લીધી, ડીઝલ નાખી લીધું અને જો આ છે સવારનો વ્યૂ બરોબર. જ્યાં વાસળી અહીં બાંધી. તો ચાલો મિત્રો હવે હું નીકળું બરોબર. અને રસ્તામાં પાછો રસ્તાનો વ્યૂ તમને બતાવીશ. ફાઇનલી મિત્રો જો માધવપુર પૂગી ગયો અને જઈ રિક્ષા લઈને ઉભો વાટ જો અહીંયા આવે મજૂર. રિક્ષા રાખી અને દુકાન છે. તો ચાલો હવે ઘડીક અહીંયા બેઠો વાટ જો આપણી મજૂર આવી જાય એટલે પછી ભાગીએ. તો ચાલો ઘડીક અહીંયા બેઠો તો 2 માણસો જો અહીંયા રસ્તામાંથી લીધા અને 3 માણસો દુકાને જ્યાં હું ઊભો હતો ત્યાંથી બેસાડ્યા છે. તો ચાલો હવે રિક્ષા લઈને હું જાઉં.
ખેતરે પૂગી ગયા છે વાડીએ, અને મજૂરે જો હાર્યું લઈ લીધું છે માંડવીનું. જો તમને બતાવું, જો હાર્યું લઈ લીધું બરોબર. એટલી છે હાઈ સુધીમાં ભેગી કરવાની છે. આશીષ જાય માંડવી પાડે, અને સિંહવાળા ભાઈ ને બધા જાય. એક રાજુ છે અને એક હર્ષુક વાજા છે. એક આ તો જો જે આમ આવે, આ છે સવારનો વ્યૂ. જો એક ભાઈ આમ ગાડું લઈને જાય. તો જોઈએ હવે કેટલીક ભેગી થાય માંડવી બરોબર. તો જો હવે હાર્યું થોડીક છે મિત્રો, મજા દીલો આવે ટ્રેક્ટર લઈને. આ દીલો છે અમારા ગામનો. એ ટ્રેક્ટર લઈ લે ક્યાંક જાય. ક્યાં ભાઈ ગોધીલા બંધ કર તારું, અને મૂંગો ખુલ્લો કર તારો. આને બજાય છે ને સપોર્ટ દીધો, સપોર્ટ નહીં દીધો એટલે બાકા ઢીકી. જઈ સૈડા વાવવા જાય દીલો. હવે થોડીક છે અહીં આગળ પૂગી જશે 10-15 મિનિટમાં. તો જો સવારે 8:15 જે હાર્યું શરૂ કર્યું હતું એ પોતી ગયું છે, અને પાછું જો નવી હાર્યું લઈ લીધું છે. અને જો અત્યારે 9:15 થયા છે, અને જા એટલો ખૂણો હવે બાકી છે, અને જા એટલા આગળ હવે થોડાક ગયા છે. હવે જોઈએ આ હાર્યું કેટલાક સમયમાં હેઠે પૂગી જાય. જો કેશુભાઈ અહીંયા ઉભા છે, વાતો કરે છે. પોતે વેપારી છે, અને જો 10 વાગ્યાનો ચા પી લીધો છે મજૂર. અને જો આ બધા ઊંડલિયા કમ્પ્લીટ થઈ ગયા છે. આશીષ જો હાયરું પાડે બરોબર, થોડીક ઘટે છે એટલે. અને જો હીરો માંડવી વીણે, અને જો અહીંયા બાજુમાં ઓપનેર હાલે છે. જો તમને બતાવું, જો આ ચાલે છે. અને બાકી જે આ બે કાયરું પાડવાની બાકી છે, આગળ પડી જાય એટલે મજૂરો લેવાનું શરૂ કરી દેશે. હીરો જો માંડવી વીણે છે, અને સાંજ સુધીમાં બધી માંડવી આજ ભેગી કરી લેવાની છે. કેશુભાઈ જ અહીંયા વાતો કરે છે ઊભા, અને તે મોટા વેપારી છે. જો આ બધા ઊંડલિયા કમ્પ્લીટ થઈ ગયા, અને હવે સાંજ સુધીમાં આ પણ આખું લેવાનું કામ માંડવીનું આજ પૂરું કરવાનું છે આપણે. જો આ બેઠા છે. મારે પણ લઈ લે માંડવી છેલ્લે લઈ લે. હાલો લેતો આવું. આ છે અમારો હીરો. માંડવી વીણવા આવ્યો હતો. માંડવી એટલી વીણી માંડવી દેખાડજો. ધરાવ કરી લીધો યા તો. ના કઈ વાંધો નહીં, ભલે વીણી હોય. આપણો મિત્ર છે બરોબર.
અને એ ઘેરમાંથી આવતો હતો તો મેં બરકો કે માંડવી લેતો જા, ચા પાણી પીતો જા. તો જા હાર્યું અહીં પૂગ્યું, હવે આગળ પૂગી જાય પાછું. હા 11:30 થયા. વિડિયા બનાવો કા હમ. માર ન મળતો કાંથી હિમાલય કઈ તારો મૂકવો અમારે બરાબર સોશિયલ મીડિયા બનાવી સોશિયલ મીડિયામાં તને ફેમસ કરી દેવો. જા અમારે રાજુ બેઠો ગેટ કરવું માંડવી ખાઈ બેઠો બેઠો, જા ભારી લઈને આવ્યો. ને અમારે જો પૂંજો આ તો જાય છે ગાડું લઈને. બેગ તો લ્યો હિમાલય કઈ મજૂરની જો આર્યું આ પૂગ્યું. હવે આગળ બપોરનું ટાણું થઈ જાય, જમવા ઉઠશે. હવે અત્યારે જો 12:30 વાગ્યા, પોણે ખાવા ઉઠી જાય. ને હું ને રાજુ જાય હેઠે બેઠા બે. આ રાજુ આવાજ મેલો કે ઈ વાત મૂકવાનો હોય રાજુ. તારો મેલો કે બીજું શું હોય અહીંયા, આપણે ક્યાં ખરાબ મૂકવું કઈ. આપણે તો આપણા વિડિયા ઉતારીને મૂકવા. હું ને રાજુ બે બેઠા છે. રાજુ માંડવી ખાય હેઠે જઈને બેઠા. હવે આવાર બેહડ્યો કાયો રાજુ હાલે હા આવ્યો હતો હે બેડ વી હતો રાજુ હરમાઈ ગયો. તો ચાલો મિત્રો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો બરોબર. હવે મજૂરને કહીએ કે હવે જમવા બેસી જાવ. અને જો હું હવે જમવા જાઉં બરોબર, ઘરે જમીને પાછા મળીએ. તો જો એટલે હાર્યું પી ગયું પાછું. ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો. જો અહીંયા પૂગી ગયા. હવે એ લોકોને કહીએ કે જમવા ઊભા થઈ જાઓ. તો ચાલો હવે હું ત્યાં જાઉં, પાછા જમીને મળીએ. બપોરની જે અધૂરી હાર્યું હતું, જે જમવાનો ટાઈમ થઈ ગયો અહીંયાનો, તો એ હાર્યું જો બપોર પછી પુગાડી દીધું છે. અને પાછું જો નવીન હાર્યું અહીંથી લઈ લીધું. અને જો પાછો અહીં પૂગ્યા અને 3:30 વાગ્યાનો જો ચા પીએ. અને જો એટલો ખૂણો બાકી છે. હવે જો મનસુખભાઈ ચા પીએ, આશીષ જો ચા લઈને અહીં આવ્યો. જો બાયું બધું જો ચા પીએ ને વાતું કરે. અને જોઈએ હવે કેટલાક વાગ્યા સુધીમાં એટલો ખૂણો પૂરો કરે. અને હવે આજ ફાઇનલ થઈ જશે આ માંડવીનું કામ. તો જો 4:30 માંડવી બધી ભેગી થઈ ગઈ હતી. અને અડધી કલાકનો ટાઈમ વધ્યો હતો. તો જો અહીંયા બધા પાથરા કમ્પ્લીટ થઈ ગયા. અને જો અડધી કલાકનો ટાઈમ વધ્યો હતો એટલે જાય મજૂરને કીધું કે થોડીક વાર તમે દોડવા વીણો. તો જોઈ દોડવા વીણે અને જો અહીં સુધી પૂગી ગયા. તો જો માંડવી ઉપાડવાનું કામ પૂરું થઈ ગયું અને 5 વાગી ગયા છે. અને જો મજૂર હવે આવે છે. જો આવે બરોબર. ને આપણે જઈએ રિક્ષા રસ્તાને કાંઠે અહીંયા વીરામાતાને ત્યાં જો અહીંયા રાખી બરોબર. હવે આવે એટલે ભાગીએ. તો બસ જો આજના વ્લોગમાં એટલું જ મિત્રો. તો જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.